હેલો ફ્રેન્ડ્સ, હું છું નીરજ ભરવાડ અને આવી ગયો છું કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાયેલા મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોનું સોલ્યુશન લઈને. મને ખબર છે કે આખું ગામ મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોને લઈને બૂમો પાડે છે. અને મેં ઘણા બધા વિદ્યાર્થીઓને ઓલરેડી કીધેલું હતું કે ગઈ વખતની કોન્સ્ટેબલની પરીક્ષા અને આ વખતની પીએસઆઈની પરીક્ષામાં રિઝનિંગ આટલું બધું પૂછાયું એટલે દેર ઇઝ અ ચાન્સ, એવું 100% બની શકે છે કે આખું ગામનું ધ્યાન રિઝનિંગ તરફ છે અને હસમુખ પટેલ સાહેબ કંઈક નવી વસ્તુ લઈને આવે, સ્ટોરીમાં કંઈ ટ્વિસ્ટ લઈને આવે. તો ખરેખર સાહેબે એવું જ કંઈક કર્યું કે સ્ટોરીમાં થોડો ટ્વિસ્ટ આવ્યો અને બધાનું ધ્યાન રિઝનિંગ પર હતું, રિઝનિંગ પર ફોકસ હતું અને કંઈક અલગ જ લેવલનું પેપર નીકાળ્યું છે. મને 100% ખબર છે કે આ કોન્સ્ટેબલ પ્રમાણે એની જે પોસ્ટ છે એના પ્રમાણે અઘરું પેપર હતું, 100% આપણે એવું કહી શકીએ. પણ એ બધી ચર્ચા માટે આપણી પાસે ઘણો બધો સમય છે. અત્યારે આપણે સીધા પોઈન્ટ પર આવીએ અને આ કોન્સ્ટેબલ 10મી એપ્રિલ 2022ના રોજ લેવાનારી કોન્સ્ટેબલની પરીક્ષાના પેપર સોલ્યુશન તરફ આગળ વધીએ. ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક કાર પ્રથમ 350 કિલોમીટરનું અંતર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. 350 કિલોમીટરનું અંતર 70ની ઝડપથી કાપે છે. તો સમય અને અંતરનું જે બેસિક સૂત્ર છે કે ઝડપ ગુણ્યા સમય બરાબર અંતર. આ સૂત્ર એવું કહેવા માંગે છે કે આ ત્રણમાંથી કોઈ બી બે વસ્તુ આપેલી હોય એટલે ત્રીજી વસ્તુ તમને મળી જ જાય. તો અહીંયા તમને 350 કિલોમીટર એ અંતર આપેલું છે અને 70 કિલોમીટર પ્રતિ કલાક એ એની ઝડપ આપેલી છે. સમય તમારે શોધવાનો છે. તો સમય બરાબર શોધવું હોય તો ડાબા જબાના નિયમ પ્રમાણે આ 70 સામેની સાઈડ ભાગાકારમાં જાય એટલે કે 350 ભાગ્યા 70. અથવા તો તમે સૂત્ર બનાવવું હોય તો સમયનું સૂત્ર બનાવવું હોય તો ઝડપ સામે જાય તો અંતર ભાગ્યા ઝડપ થઈ જશે. તો અહીંયા તમને ત્રણ યાત્રા આપેલી છે જેમાં તમને અંતર અને ઝડપ આપેલી છે, તમારે સમય ગોતવાનો છે. તો દરેક વખતે અંતર ભાગ્યા ઝડપ કરવાથી તમને સમય મળી જશે. તો જે ત્રણ જર્ની અલગ અલગ આપી છે એમાં કેટલો સમય લાગે છે એ આપણે જોઈ લઈએ કે 350 કિલોમીટરનું અંતર 70ની સ્પીડથી કાપે છે એટલે કે અંતર, ઝડપ અને સમય. આપણે આવા ત્રણ પાર્ટ પાડી શકીએ કે કાર પ્રથમ 350 કિલોમીટરનું અંતર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે તો એને કેટલો સમય લાગ્યો હોય. તો એ સમય ડિસાઇડ કરવા માટે 350 ભાગ્યા 70. તો આ તમે ભાગાકાર કર્યો અંતર ભાગ્યા ઝડપ તો કેટલા કલાક લાગશે તો કે 5 કલાક લાગશે. સેમ એવી રીતે બીજા 400 કિલોમીટર 80ની ઝડપથી કાપે છે. તો બીજા 400 કિલોમીટર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો અહીંયા 400 ભાગ્યા 80 કરો એટલે અગેન 5 કલાક લાગશે. થર્ડ ક્વેશ્ચન છે કે ત્રીજા 600 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. ત્રીજા 600 કિલોમીટર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે તો 600 ભાગ્યા 60 કરો તો 10 કલાક લાગશે. હવે કુલ તો આ સમગ્ર અંતર એણે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપ્યું. તો ખરેખર અહીંયા વાક્ય રચના થોડી વધારે સારી બની શકતી હતી કે તો આ સમગ્ર યાત્રા દરમિયાન આ વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી. વાક્ય રચના ખરેખર આવી હોવી જોઈતી હતી અને ખરેખર એ પૂછવા એ જ માંગે છે. તો સરેરાશ ઝડપ એટલે શું તો કે ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા સમય. તો અહીંયા કુલ અંતર કેટલું કાપ્યું છે તો કે 600 ને 400 1000 ને 1350 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અને કુલ સમય કેટલો છે તો કે કુલ 20 કલાક લાગેલી છે. 10 ને આ 10 20 તો ભાગ્યા 20 કરો, છેદ ઉડાડો, જે આવે જવાબ 0 0 ઉડી જશે. 135 ભાગ્યા 2 કરીએ એટલે 67.5 67.5 આ તમારો જવાબ થશે. અહીંયા ઓપ્શન એમાં કદાચ 67.5 આપેલું છે, એના પર આ કંઈક નંબર કેવું પ્રિન્ટ થઈ ગયું છે. સો ધ રાઇટ આન્સર ઇઝ 67.5. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે. કોઈ એક પોઈન્ટ પરથી ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે. તો ઉત્તર દિશા એટલે ઉપરની સાઈડ. ત્યાંથી વળી પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે. ત્યાંથી પૂર્વ દિશા એટલે આ બાજુ થશે. 8 કિલોમીટર ચાલે છે તો આ ડિસ્ટન્સ 8 કિલોમીટરનું થયું. તો એણે પોતાના શરૂઆતના બિંદુથી સીધી રેખામાં કેટલું અંતર કાપ્યું હશે. તો શરૂઆતના બિંદુથી સીધી રેખામાં એટલે આ ડિસ્ટન્સ પૂછ્યું છે કે આ ડિસ્ટન્સ કેટલું હશે. તો અહીંયા આ કાટકોણ ત્રિકોણ બને છે અને પાયથાગોરસનો નિયમ લાગે. પાયથાગોરસનો નિયમ શું કહેવા માંગે છે તો કે કર્ણની લંબાઈનો વર્ગ એ બાકી બંનેની બાજુઓની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય. પણ આ એનો ટિપિકલ ઓરિજિનલ નિયમ છે, આપણે એમાં પડવાની જરૂર નથી. ટૂંકમાં આ જે કર્ણની લંબાઈ છે એ કેટલી હોય તો કર્ણ એવું કહે છે કે હું એકલો ને તમે બે આવી જાઓ. મતલબ શું કે 8નો વર્ગ કરવાનો કેટલો થાય તો કે 64.
6નો પણ વર્ગ કરવાનો, કેટલો થાય તો કે 36. હવે આ જે બે બાજુઓ આપેલી છે બંને બાજુઓનો સરવાળો કરો, 64 ને 36 100. એ કોનો વર્ગ થાય તો કે 10નો. એટલે આ જે કર્ણની લંબાઈ છે એ કેટલી થશે તો કે 10ની થશે. ફરી તમને સમજાવું તો ખાલી 10નો વર્ગ કરો તો 100 થાય છે. હવે આ કર્ણની લંબાઈ 10 છે. કર્ણ એવું કહે છે કે મારા એકલાનો વર્ગ અને તમારા બંનેનો વર્ગ બે હરખો થાય. એટલે 10નો વર્ગ 100 સામે 8નો વર્ગ 64 ને 6નો વર્ગ 36, આ બંનેનો સરવાળો કરો એટલે 100 થાય. તો એ કર્ણની લંબાઈના વર્ગના બરોબર થશે. એટલે આને કર્ણની લંબાઈ થશે 10. જેટલા મિત્રો મારી પાસે ઓનલાઈન કે ઓફલાઈન ભણી ચૂક્યા છે એ બધાને ખબર છે કે મેં બહુ ક્લિયરલી કીધું હતું કે પાયથાગોરસનો નિયમ પૂછાય તો 3 જ પોસિબિલિટીઝ છે. શું તો કે પાયથાગોરસના નિયમમાં એક બાજુ 3 હોય બીજી બાજુ 4 હોય તો એના કર્ણની લંબાઈ 5 જ હોય. પાયથાગોરસમાં એક બાજુ 6 હોય બીજી બાજુ 8 હોય તો એના કર્ણની લંબાઈ 10 જ હોય. અને સેમ એવી રીતે એક બાજુ 5 હોય બીજી બાજુ 12 હોય તો એના કર્ણની લંબાઈ 13 જ હોય. મારા માનવા પ્રમાણે ગુજરાત સરકારમાં અત્યાર સુધી આ 3ની બહાર નવા કોઈ પાયથાગોરસના માપ એનું કોઈ સેટિંગ થયું નથી. અને મેં ઓલરેડી પહેલાં કીધેલું છે કે આ 6, 8 અને 10નું સેટિંગ હોય જ. જો પૂછાય તો આવો જ પ્રશ્ન પૂછાય અને એવો જ પૂછાયો. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અહીંયા હસમુખ પટેલ સાહેબે હવે જીપીએસસી વાળી સિસ્ટમ કોન્સ્ટેબલમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે જે ખરેખર વિદ્યાર્થીઓ પર અત્યાચાર કર્યો છે. પણ ઇટ્સ ઓકે, સાહેબે જે કંઈ બી કર્યું હોય અત્યારે તો સૌથી વધારે મહત્ત્વનો મુદ્દો એ છે કે પેપર ફૂટવા ના જોઈએ. રાઈટ. એનીવેઝ મેં આજે બ્લેક બ્લેક શર્ટ પહેર્યો છે, તમે બધા સમજી શકો છો. એનીવેઝ સીધા પોઈન્ટ પર આવીએ અને આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણને એવું કીધું હતું કે ક્રિકેટર 95 ટેસ્ટમાં 75 રન કરે છે. 95 ટેસ્ટમાં એણે 75 રન કર્યા છે. પ્રથમ 30 ટેસ્ટમાં એને સરેરાશ 85 રન કર્યા છે અને બીજી 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કર્યા છે. તો 40 ટેસ્ટમાં સરેરાશ 75 રન કર્યા છે. તો છેલ્લી 25 ટેસ્ટમાં એણે સરેરાશ કેટલા રન કર્યા છે? બહુ જ સ્માર્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વેશ્ચન. આ પ્રશ્ન શું કહેવા માંગે છે? પ્રશ્ન એવું કહેવા માંગે છે કે 95 ટેસ્ટની એવરેજ કરીને તો 75 માર્ક હતા. તો સરેરાશ એટલે પહેલાં તો શું? તો કે સરેરાશ એટલે એક સરખું. 95 ટેસ્ટમાં 75 રન કર્યા એવું આપણે સરેરાશનો અર્થ સમજી શકીએ. તો એનો અર્થ શું થયો તો કે એનું ટોટલ કરવાનું. 95 ગુણ્યા 75 કેટલા થશે? તો કે 72, 25માંથી 100 જાય એટલે 71, 25, 7125 થશે આ બંનેનો ગુણાકાર. 30 ગુણ્યા 85 એટલે કે પહેલી 30 ટેસ્ટમાં ટોટલ જે 95 હતી એમાંથી પહેલી 30 ટેસ્ટ જે હતી એમાં એણે સરેરાશ 85 રન કર્યા છે. તો એને ટોટલ કેટલા રન કર્યા હશે? મેં હમણાં કીધું એ પ્રમાણે કે સરેરાશ એટલે શું? તો કે 30 ટેસ્ટમાં 85 રન કર્યા છે. તો ટોટલ કેટલું થશે? તો કે 2550. અચ્છા, આ મેં કોઈ ગોખેલું નથી હો ગુણાકાર, હું અત્યારે મોઢે જ ગુણાકાર કરું છું. કેવી રીતે? તો કે આ 0 મેં સીધો જવાબમાં લખ્યો અને 85 ગુણ્યા 3 કર્યા છે. તો 85 ગુણ્યા 3 તો પહેલાં 80 ગુણ્યા 3 કરો એટલે 240 ને 5 તરી 15, 240 ને 15 255 થાય એટલે મેં 2550 લખ્યા છે. સેમ એવી રીતે અહીંયા જે 0 છે એ સીધો જવાબમાં મૂકો અને 75 ગુણ્યા 4 કરવા છે. કોઈ પણ સંખ્યાને 4થી ગુણ્યું હોય તો 2 વખત ડબલ કરવાના. 75ના ડબલ 150, ડબલ 300, તો તમે અહીંયા લખો 300. અને હવે અહીંયા ક્લિયરલી ખબર પડી કે પહેલી 30 ટેસ્ટનું ટોટલ કેટલું થાય છે? તો કે 2550. એના પછીની બીજી 40 ટેસ્ટનું ટોટલ કેટલું છે? તો કે 3000. તો આનો ક્લિયર મિનિંગ થાય કે આ બધાનો ટોટલ કેટલો થયો? એટલે કે 40 ને 30, 75 ગેમનો ટોટલ કેટલો થયો? તો કે 5550. 95 ગેમનું ટોટલ 7150 થાય છે અને એમાંથી આ જે 75 ગેમ છે, 70 ગેમ છે, પહેલી 30 ટેસ્ટ ને 40 ટેસ્ટ, એટલે આ જે 70 ગેમ છે એનું ટોટલ 5550 થયું. તો બાકીની જે 25 ગેમ છે એનુંય પાછું ટોટલ નથી પૂછ્યું, એની એ પાછી સરેરાશ પૂછી છે. એટલે બાકીની જે 25 ગેમ છે એનું ટોટલ કેટલું થાય પહેલાં તો એ શોધવું પડશે. તો તમારે બાદબાકી કરવી પડશે કે 7125 એમાંથી 5550 આપણે માઇનસ કરવાના થશે. તો 5 ના 5, 0, 10, 12 5 જાય તો 7, 70 55 જાય તો 15. તો 1575 રન કર્યા હશે એણે શેમાં? તો કે બાકીની 25 ગેમમાં. તો આ બંનેનો ભાગાકાર કરો, 2575 ભાગ્યા 25, તો કેટલો જવાબ આવશે? તો કે 15 ચોખ્ખું 60 ને 3 63.
રાઈટ. ભાગાકાર કરીએ એટલે 63. છેલ્લી 25 ટેસ્ટનો સરેરાશ સ્કોર કેટલો હશે? તો કે 63. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સવારે 6 વાગે સ્ટેશનથી ગાડી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપડે છે. કોઈ એક સ્ટેશનથી સવારે 6 વાગે 40ની સ્પીડથી ગાડી ઉપડે છે, 40 કિલોમીટર પ્રતિ કલાક. બપોરે 2 વાગે ગાડી આ જ સ્ટેશનથી 60ની સ્પીડથી ઉપડે છે. આ જ સ્ટેશનથી બીજી ગાડી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉપડે છે. એ જ રેલવે ટ્રેક પર એ જ દિશામાં પ્રવાસ કરે છે, તો ગાડી એ ગાડી થી કયા સમયે આગળ થઈ જશે? તો અહીંયા સિમ્પલ વસ્તુ સમજો કે સવારે 6 વાગે આ ગાડી નીકળી અને આ ગાડી 2 વાગે નીકળે છે. 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી ગાડી એટલે કે પહેલી ગાડી જે છે એ ચાલી હશે, તો કેટલો સમય થયો? તો ટોટલ 8 કલાક થયા. સવારે 6 થી બપોરના 12 એટલે 6 કલાક અને ઉપરની બીજી 2 કલાક, કુલ 8 કલાક થઈ. 8 કલાક સુધી પહેલી જે ટ્રેન છે 40 કિલોમીટર પ્રતિ કલાક વાળી એ ચાલતી હશે, તો એણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો કે 40 ગુણ્યા 8 એટલે 320 કિલોમીટરનું અંતર કાપ્યું હશે. હવે બીજી ગાડી છે 2 વાગે નીકળે છે 60ની સ્પીડથી, અને એને 2 વાગે 60ની સ્પીડથી કેટલું અંતર કાપવાનું છે? એટલે કે જે પહેલી ગાડી છે ઓલરેડી 320 કિલોમીટર આગળ પહોંચી ગઈ છે. ક્યારે? જ્યારે બીજી ગાડી ચાલુ થાય છે ત્યારે. હવે બીજી ગાડી જ્યારે ચાલુ થઈ ત્યારે એણે જોયું કે પહેલી ગાડી ઓલરેડી 320 કિલોમીટર આગળ છે. હવે બીજી ગાડી નીકળે છે એ જ દિશામાં, તો આ થયો એક જ દિશામાં 2 વાહનો ગતિ કરે છે, એટલે બંનેની સાપેક્ષ ઝડપ, રિલેટિવ સ્પીડ શોધવી પડે. સાપેક્ષ ઝડપનો અર્થ શું થાય છે? તો કે 2 વાહનોને એકબીજાના સંદર્ભે ઝડપ કેવી રીતે? તો જ્યારે 2 વાહનો એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ ઝડપ માટે બંનેની ઝડપની બાદબાકી થાય, અને બંને વાહનો એકબીજાની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય ત્યારે સાપેક્ષ ઝડપ માટે બંનેની ઝડપનો સરવાળો થતો હોય છે. રાઈટ. વધારે ડિટેલમાં આપણે ઝડપ અને અંતર ક્યારેક ભવિષ્યમાં શીખીશું, ત્યારે ચર્ચા કરીશું, પણ અત્યારે તમે સિમ્પલ એવું સમજી શકો કે એક જ દિશામાં સાપેક્ષ ઝડપ માટે ઝડપની બાદબાકી થાય અને વિરુદ્ધ દિશામાં સરવાળો થાય. અહીંયા બંને એક જ દિશામાં ગતિ કરે છે એવું આપણને રકમ આપેલું છે, તો ઝડપની બાદબાકી કરો તમે, તો 60 અને 40 બંનેની ઝડપની બાદબાકી કરો એટલે રિલેટિવ સ્પીડ એટલે કે સાપેક્ષ ઝડપ 20 કિલોમીટરની થઈ, અને આ 20 કિલોમીટરની ઝડપે 320 કિલોમીટરનું અંતર કાપવાનું છે. તો સમય કેટલો લાગે? તો સમય માટે અંતર ભાગ્યા ઝડપ, 320 કિલોમીટરનું અંતર, ઝડપ 20ની છે, તમે છેદ ઉડાડો એટલે 16 દુ 32, 16 કલાક લાગશે. ક્યારથી? તો કે 2 વાગે, બપોરે 2 વાગે, આ 2 PM છે, બપોરે 2 વાગે બીજી ગાડી નીકળે છે અને 16 કલાક લાગશે પહેલી ગાડીથી આગળ થતા. તો બપોરના 2 વાગ્યાથી 16 કલાક એટલે કેવી રીતે? તો કે બપોરના 2 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી 12 કલાક અને બીજી 4 કલાક એટલે સવારે 6 વાગે. તો અહીંયા આપણો ઓપ્શન સી આપેલો છે કે સવારે 6 વાગે ગાડી એ ગાડી ને ક્રોસ કરી જશે. સિમ્પલ. અહીંયા આપણે આ બધી આટલી કથા તો મેં તમને સમજાય એના માટે કરી છે. ખરેખર આટલી લાંબી કથા કરવાની નથી થતી. 40ની સ્પીડે 8 કલાકમાં 320 કિલોમીટરનું અંતર કપાય છે અને રિલેટિવ સ્પીડ 20 થાય છે, છેદ ઉડાડો એટલે 16 કલાક થઈ. અત્યારે બપોરે 2 વાગ્યા છે, 2 વાગ્યાથી 16 કલાક, તો 2 થી રાતના 2 એટલે 12 કલાક ને બીજા 4 કલાક એટલે સવારે 6 વાગે ગાડી પકડાઈ જાય. આ તમને એક્સપ્લેન કરવા માંગુ છું કે આવો પ્રશ્ન ભવિષ્યમાં ક્યારે પૂછાય તો તમે આને ઇઝીલી આન્સર આપી શકો, એટલે મેં આખી લાંબી કથા કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક વેપારી 4000 રૂપિયાની કિંમતનો માલ 10% ડિસ્કાઉન્ટ મેળવી ખરીદે છે. તો 4000ના 10% એટલે 400, ખરીદે છે કેટલામાં? તો કે 3600 રૂપિયામાં. આ માલની ખરીદી ઉપર 10% જેટલો પરિવહન ખર્ચ કરે છે, એટલે આ જે ખરીદી છે એના ઉપર 10% ખર્ચો. તો આજે 3600 રૂપિયામાં તમે વસ્તુ ખરીદી, એના 10% કેટલા થાય? તો કે 360. તો તમારી પડતર કિંમત આ માલની કેટલી થઈ? તો કે 3960. આ માલમાંથી અડધો માલ એની પડતર કિંમત ઉપર 10% નફો કરીને અને બાકીનો માલ પડતર કિંમત પર 20% નફો કરીને વેચે, તો એણે એ માલ કઈ કિંમતે વેચ્યો હશે? હવે આ પ્રશ્ન 2 અલગ અલગ રીતે ગણી શકાય. એક તો સીધું તમે 3960 જે કુલ તમારો માલ છે એના 2 ભાગ કરી નાખો, એમાં અડધા માલ ઉપર 10% ચડાવો અને બાકીના અડધા માલ ઉપર 20% ચડાવો, તમે એ વસ્તુ કરી શકો છો. યા તો પછી તમે શું કરી શકો છો કે ટકાવારીમાં ગણતરી કરવાનું ચાલુ કરો. ધારો કે 100% માલ છે, મને જે વસ્તુ સહેલી પડે છે એ હું પહેલાં ગણાવું છું, બીજી રીત પછી આપણે ગણીએ છીએ. 100% માલ છે એના 2 ભાગ કરી નાખો કે 50%નો માલ અને બીજો 50%નો માલ. તો
તો પહેલો જે 50%નો માલ છે એના પર 5% નફો, સોરી પહેલા 50% ઉપર 10% નફો, પહેલો જે અડધો માલ છે એના પર 10% નફો, તો 50ના 10% કેટલા થશે તો કે 5, મતલબ આ વસ્તુ તમે 55માં વેચી. અને બીજા જે 50 છે એના પર 10% નફો, તો આ 50ના 10% કેટલા થાય, સોરી 20% નફો છે બીજા માલ ઉપર, તો 50ના 20% કેટલા થશે તો કે 10. એટલે આ માલ તમે કેટલા રૂપિયામાં વેચો તો કે 60%. તો બંને થઈને આ ટોટલ માલ તમે કેટલા રૂપિયામાં વેચો કહેવાય તો કે 115 રૂપિયામાં, અથવા તો અહીંયા ટકાવારીમાં વાત કરી છે એટલે 115%માં વેચો એવું આપણે કહી શકીએ. તો આનો સીધો અર્થ એવો થાય કે જો તમારી પડતર કિંમત 100% હોય તો તમે વેચો છો 115%માં, તો તમારી પડતર કિંમત 3960 હોય તો તમારી વેચાણ કિંમત કેટલી હોય, સીધી 83 મૂકી શકો કે જો 100% પડતર કિંમત હોય તો 115% એની વેચાણ કિંમત હોય, તો 3960 રૂપિયા એની પડતર કિંમત હોય તો એની વેચાણ કિંમત કેટલી હોય, તો 3960 ગુણ્યા 115 ભાગ્યા 100. હવે તમે છેદ ઉડાડો તો 5 છેદ ઉડે તો 23 ને 5 છેદ ઉડે તો 20, 0 0 ઉડી જશે, 396 ભાગ્યા 2 એટલે 198 જવાબ આવે. હવે આ બંનેનો ગુણાકાર તમે કરો, એના કરતાં સહેલું શું પડે તો કે 198ના બદલે હું 200 સમજું છું કે 23 200 વખત તો 4600 થાય, અને એમાંથી 23 2 વખત એટલે કે 46 તમે માઇનસ કરો. આ સમજાય તો બહુ સરસ, નતર પછી ખૂણામાં જઈને રફ પેજમાં જઈ અને પ્રોપર મજૂરી કરીને આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો 198 ગુણ્યા 23, તો આ બાદબાકી કરો એટલે 4554 એટલે 4554 રૂપિયા આ તમારો જવાબ થાય. હવે આ જ પ્રશ્ન જો તમારે બીજી રીતે ગણવો હોય, મને એવું લાગે છે કે બીજી રીત જે હવે હું સમજાવું છું એ થોડી મજૂરીવાળી રીત છે, એવી રીતે ના ગણવું જોઈએ, આ તમને વધારે સહેલી પડશે, પણ તોય મારા અને તમારા આત્માના સંતોષ માટે આપણે બીજી રીત પણ ગણીએ છીએ કે આ જે કુલ માલ છે એના 2 ભાગ કરી નાખીએ. આના 2 ભાગ કરો તો અડધો માલ કેટલાનો થયો તો 3960ના તમે અડધા કરો, તો હું તમારી જગ્યાએ હોય તો અડધા 4000ના અડધા કરું 2000 ને 2000, અને એમાંથી 40ના અડધા 20 માઇનસ કરો એટલે 1980. મેં કીધું એ ખબર પડી હોય તો બહુ સરસ, નતર 2 ભાગાકાર કરીને કરી નાખવાનો 1980 1980. આ પહેલા માલ ઉપર તમે 10% નફો ચડાવો છો એટલે એના 10% કેટલા થશે 198. તો આ તમે સરવાળો કરો એટલે 8 9 ને 8 198 ને 217, 9 ને 8 17 17 વધી 1 19 ને 20 ને 21 2178 રૂપિયામાં તમે વેચ્યું, અને બાકીના જે 1980 છે એના ઉપર 20% નફો. 1980ના 20% મોઢે થઈ શકે તો બહુ સરસ, નતર બાજુમાં ગુણાકાર કરી નાખવાનો કે 1980 એટલે ગુણ્યા 20% એટલે 20ના છેદમાં 100, અને હવે છેદ ઉડાડો 0 0 0 0 198 ગુણ્યા તમે 2 કરો એટલે 396, 396 આ તમારો નફો થયો. અને જો એવું ના કરવું હોય તો મને અહીંયા સીધી ખબર પડે કે આ 198 જે છે એ 10% છે, એના કરતાં અહીંયા મારે 20% એટલે ડબલ નફો લેવાનો છે, એટલે 198ના મારે સીધા ડબલ કરી દેવાના રહેશે. તો 198ના ડબલ કેવી રીતે થાય તો કે 200 ને 200 400, પછી જે મેં પહેલા 198માં 2 વધારે લીધા હતા એ 2 અને બીજા 2 એવી રીતે 4 માઇનસ કરો એટલે 396. તમે આનો સરવાળો કરો તો કેટલો થશે 6 9 ને 8 17 17 વધી 1 અને 23, હવે 2376 વત્તા 2178, આવા 2 અલગ અલગ માલ તમે વેચ્યા તો 8 ને 6 14નો ચોગડો વધી 1, 14 ને 1 15નો પાંચડો વધી 1, 23 ને 1 24, 3 ને 1 4 ને 1 5 અને 2 ને 2 4, 4554. પણ મારી દ્રષ્ટિએ આપણે જે પહેલી રીત સમજ્યા હતા એ વધારે સહેલી રહેશે, કેમ કે એની કેલ્ક્યુલેશન એની ગણતરી સહેલી પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સ્માર્ટ ક્વેશ્ચન, રાઈટ, જીપીએસસી 1-2 લેવલનો ક્વેશ્ચન. રાષ્ટ્રપતિની પરીક્ષામાં પૂછવો જોઈએ એવો પ્રશ્ન. એક પશુપાલક પાસે તાજા જન્મેલા બકરીના 1000 માદા બચ્ચા છે. દરેક માદા બકરી 2 વર્ષથી લઈને 8 વર્ષ સુધી દર 2 વર્ષે એક માદા બચ્ચાને જન્મ આપે છે. એટલે જેવી બકરીનો જન્મ થયો 2 વર્ષની થઈ એટલે એ બચ્ચાને જન્મ આપવા માટે રેડી થઈ ગઈ. 2 વર્ષે જન્મ આપે, પછી બીજા 2 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે અને 8 વર્ષે, એટલે કે એક બકરી 4 વખત નવા બાળકને જન્મ આપશે એવું આપણે કહી શકીએ. એક બકરીનું આયુષ્ય 13 વર્ષનું છે અને પશુપાલક પાસે 12 વર્ષે કેટલી માદા બકરીઓ હશે એવું કીધું છે. એટલે 13 વર્ષ એક બકરી જીવે છે, એટલે આજે આપણી પાસે જે બકરી છે 13 વર્ષ જીવવાની છે, આપણે 12 વર્ષે હિસાબ કરવાનો છે, એટલે એટલું આપણો આ પ્રશ્ન સહેલો થઈ ગયો કે એક પણ બકરી મૃત્યુ પામશે નહીં. સરસ. આજે આપણી પાસે કેટલી બકરી છે તો કે આજે આપણી પાસે 1000 બકરીઓ છે. 2 વર્ષે આ 1000 જે બકરીઓ છે એ નવા બચ્ચાને જન્મ આપવા માટે રેડી થઈ ગઈ હશે, એટલે આ 1000 બકરી બીજા 1000 બચ્ચાને જન્મ આપશે એટલે સંખ્યા સીધી ડબલ થઈ જશે, એટલે 2000 બકરીઓ થઈ જશે.
બીજા 2 વર્ષ એટલે કે 4 વર્ષે આપ જે 2000 બકરીઓ છે એ નવા 1000 બચ્ચાઓને જન્મ આપશે તો 2000ના બદલે સીધા 4000 બચ્ચાઓ થઈ જશે. બીજા 2 વર્ષે એટલે કે 6 વર્ષે આ 4000 બકરીઓ બીજા એક બચ્ચાને જન્મ આપશે એટલે 4000ના બદલે સીધા 8000 બચ્ચાઓ થઈ જશે. 8 વર્ષે સીધા સંખ્યા ડબલ થઈને 8ના બદલે 16000 બચ્ચાઓ થઈ જશે. હવે 8 વર્ષ થયા એટલે એક વસ્તુ સમજો કે જે પહેલી 1000 બકરીઓ હતી એ 1000 બકરીઓ હવે નવા બચ્ચાને જન્મ આપવા માટે કેપેબલ નથી. એટલે આપણે લોકો શું કરીશું કે આ જે 16000 બકરીઓ જે એક જ વાડામાં છે એમાંથી 1000 બકરીઓને કાઢીને આપણે બીજા વાડામાં પૂરી દઈએ કે ભાઈ આ બકરીઓ અલગ વાડામાં લઈ જાઓ. કેમ? તો કે આ હવે નવા કોઈ બચ્ચાને જન્મ આપશે નહીં. એટલે એમની અલગ પ્રકારે કેર કરવી પડશે. જે બચ્ચા આપવાની છે એમની અલગ પ્રકારે કેર કરવી પડશે એવું સમજ્યું. તો હવે તમારી પાસે 16000માંથી 1000 બચ્ચાઓ અલગ વાડામાં લઈ ગયા તો જે બચ્ચા આપે છે એ વાડામાં 15000 બકરીઓ રહી. હવે બીજા 2 વર્ષે એટલે કે 10 વર્ષે આ જે 15000 બકરીઓ છે એ 15ની 30000 બકરીઓ થઈ જશે એટલે ટોટલ 30000 ડબલ બકરીઓ થઈ ગઈ. હવે પાછું શું થશે તો કે જે પહેલા અહીંયા જે બીજી 2000 બકરીઓ હતી એ બકરીઓના જન્મ આપવાના 8 વર્ષ પૂરા થઈ ગયા એટલે એ 1000 બકરીઓને બી તમારે કાઢવી પડશે. કેમ કે એક વખત તમારી સાયકલ પૂરી થઈ ગઈ એટલે હવે દર 2 વર્ષે તમારે 1000 બકરીઓ એમાંથી કાઢી લેવી પડશે. તો પહેલી આ જે 1000 બકરીઓ હતી એણે જે બીજી 1000 બકરીઓને જન્મ આપ્યો તો એ 1000 બકરીઓ પણ હવે ઇનએક્ટિવ થઈ ગઈ એટલે કે એ હવે નવા કોઈ બચ્ચાને જન્મ નહીં આપે એટલે એ 1000 બકરીઓને આપણે પાછા અલગ વાડામાં લઈ જઈએ. હવે તમારી પાસે 30000માંથી 1000 બકરીઓ કાઢો એટલે 29000 બકરીઓ વધી. એ 29000 બકરીઓ 12 વર્ષે એટલે કે બીજા 2 વર્ષે પાછી ડબલ થઈ જશે. 29ની ડબલ 58000 બકરીઓ થઈ જશે. સો 58000 બકરીઓ 12 વર્ષના અંતે થઈ અને આ 2000 બકરીઓ જે અલગ બીજા વાડામાં પૂરેલી હતી એ તો ખરી એટલે 58 અને 2000 આ ટોટલ 60000 બકરીઓ 12 વર્ષના અંતે આ પશુપાલક પાસે હશે એવું આપણે ક્લિયરલી કહી શકીએ. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 22 સપ્ટેમ્બર 2023ના રોજ કયો વાર હશે. ડાયરેક્ટ મા બાપ વગરની સીધી ડેટ પૂછી દીધી કે આ તારીખે કયો વાર હશે. તો એના માટે આપણે યુટ્યુબ પર ઓલરેડી કેલેન્ડરના 3 પાર્ટમાં વિડીયો અપલોડ કરી ચૂક્યા છે. એમાં પાર્ટ 3માં આપણે આની ડિટેલ શોર્ટકટ સમજાવેલી છે. કેવી રીતે? તો કે 22 સપ્ટેમ્બરમાં જે તારીખ છે આપણે પહેલાં લખીશું, પછી સપ્ટેમ્બર એટલે મહિનાનો કોડ લખીશું. સપ્ટેમ્બર એટલે કે 9મો મહિનો, 9મા મહિનાનો કોડ થાય છે 033 035 614 625 625 એટલે કે 5. 2000ની સાલ એટલે સદીના કોડ આપણે આપેલા છે કે જે 400ના ઘડિયામાં આવે છે એનો કોડ 6 થાય છે. તો આનો કોડ 6 થશે. આ કોડવાળી ડિટેલ તમે એ વિડીયો જોઈને વધારે સારી રીતે સમજી શકો. છેલ્લા 2 અંકો એટલે કે 23 અને આના અંદર આવેલા લીપ વર્ષો એટલે કે 23ને 4થી ભાગો તો 4 પંચા 20 તો 5 આવશે. અને હવે આ જે 5 આંકડાઓ છે આમાંથી વધારાના દિવસો ગોતવાના છે. તો 7 તરી 21 એટલે અહીંયા 1 વધશે, 5ના 5, 6ના 6, 7 તરી 21 એટલે અહીંયા 2 વધશે અને આ 5ના 5. હવે 6 ને 1 7 ઉડી જશે, 5 ને 2 7 ઉડી જશે તો વધ્યા કેટલા? 5. તો 5 આવે એટલે કયો વાર આવશે? તો કે શુક્રવાર આવે અને ધ રાઇટ આન્સર ઇઝ ફ્રાઇડે એટલે કે શુક્રવાર. તમે મોબાઈલનો યુઝ કરીને તમારા કેલેન્ડરમાં ચેક કરી શકો છો કે શુક્રવાર જ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્રિરાશીનો પ્રશ્ન કે ખાતરની 50 કિલો થેલી પર સરકાર 60 રૂપિયા સબસિડી આપે. 50 કિલોની થેલીમાં 60 રૂપિયા સબસિડી આપે તો 7 લાખ ટન ખાતર ઉપર સબસિડી આપે તો સરકાર વર્ષમાં સબસિડી પાછળ કુલ કેટલા રૂપિયા ખર્ચ કરતા હશે? તો 50 કિલો ઉપર 60 રૂપિયા સબસિડી આપે તો 7 લાખ ટન ઉપર કેટલા રૂપિયા સબસિડી આપે? તો આપણે ઓલરેડી ત્રિરાશીના કન્સેપ્ટમાં કે ચેપ્ટરમાં એ વસ્તુ સમજેલા હોઈએ છીએ કે અહીંયા ત્રિરાશીના ફોર્મેટમાં શું થાય તો કે કિલોના નીચે કિલો જ આવે, રૂપિયાના નીચે રૂપિયા જ આવે. તો આ ટનને કિલોમાં ફેરવવા માટે એને 1000થી ગુણવું પડે એટલે 1 કિલો એટલે 1000 ટન થાય. તો આને આપણે 1000થી ગુણવા પડે તો આટલા કિલોના કેટલા રૂપિયા થાય? તો હવે આપણે ગુણાકાર કરીએ કે 7 લાખ આ ટન હતું એને કિલોમાં ફેરવો એટલે 1000થી ગુણવું પડે ગુણ્યા 60 રૂપિયા એટલે આ બંનેનો ગુણાકાર થાય, ભાગાકારમાં 50 આવતી તો 0 0 ઉડી ગયા, 5 છેદ ઉડે તો 12 પંચું 60 અને 12 સત્તા 84 અને 0 કેટલા આવશે તો કે 1 2
3 4 5 6 અને 7 1 2 3 4 5 6 અને 7 ઝીરો આવશે. હવે આને કેટલી સંખ્યા આ સંખ્યા કેટલી થાય છે એ ગણવા માટે એકમ દશક 100 કોમા હજાર 10,000 કોમા લાખ 10 લાખ કોમા કરોડ ને 10 કરોડ 84 કરોડ રૂપિયા એ આપણો જવાબ થાય. અહીંયા 8.4 આપેલું છે પણ ઓપ્શન ડી પણ એવો આપેલો છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એટલે આનો જવાબ આવશે 84 કરોડ રૂપિયા. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક વ્યક્તિ 6 લાખ રૂપિયા પોતાના 4 સંતાનો વચ્ચે વહેંચે છે. આ 6 લાખ રૂપિયા 4 સંતાનો વચ્ચે વહેંચે. સૌથી મોટા દીકરાને 1/6 એટલે કે છઠ્ઠો ભાગ. 6 લાખનો છઠ્ઠો ભાગ કેટલો થાય? તો કે 1 લાખ રૂપિયા પહેલા દીકરાને આપે છે. પછી બીજા દીકરાને કેટલા આપે છે? તો કે બીજા નંબરના દીકરાને 1/4 ભાગ એટલે કે ચોથો ભાગ. 6 લાખના 4 ભાગ કરી નાખો એટલે 1.5 લાખ રૂપિયા થાય, 1,50,000 રૂપિયા. ત્રીજા નંબરના દીકરાને 1/2 ભાગ એટલે કે ત્રીજો ભાગ આપે છે. ત્રીજા નંબરના દીકરાને 1/2, ત્રીજો નહીં સોરી બીજો ભાગ અડધા રૂપિયા આપે છે એટલે કેટલા? 3 લાખ રૂપિયા આપે છે. તો ચોથા દીકરાને કેટલા રૂપિયા મળશે? મતલબ જે વધે છે એ ચોથા દીકરાને મળતા હોય. 3 લાખ ને 1 લાખ 4 લાખ અને 5,50,000 રૂપિયા ઓલરેડી આ પાર્ટીએ વેચી દીધા, એટલે ચોથા દીકરાના ભાગમાં માત્ર ને માત્ર 50,000 રૂપિયા આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે રામ ઉત્તરમાં 7 કિલોમીટર ચાલે છે. ધારો કે રામે અહીંથી ચાલવાનું ચાલુ કર્યું, ઉત્તર એટલે ઉપરની સાઈડ 7 કિલોમીટર ચાલે છે. ત્યાંથી પૂર્વમાં 5 કિલોમીટર ચાલે છે. અહીંથી પૂર્વ એટલે આ બાજુ થશે 5 કિલોમીટર ચાલે છે. ત્યાંથી દક્ષિણમાં 3 કિલોમીટર ચાલે છે. અહીંથી દક્ષિણ એટલે નીચેની સાઈડ 3 કિલોમીટર એટલે આપણે આટલું કંઈક રાખીશું, કેમ કે આ આખી જે લાઈન છે આટલી એ 7 કિલોમીટરની છે, તો 3 કિલોમીટર ચાલે છે. ત્યાંથી પશ્ચિમમાં, પશ્ચિમ એટલે આ બાજુની સાઈડ 5 કિલોમીટર ચાલે છે. આ ઉપરનું 5 કિલોમીટર જેટલું છે એટલું ડિસ્ટન્સ ચાલી અને તમે જો અહીંયા પહોંચો તો આનો ક્લિયર મિનિંગ એવો થાય કે આ જે 7 કિલોમીટરનું ટોટલ ડિસ્ટન્સ હતું એમાંથી આ જે 3 કિલોમીટર છે એના લીધે એની સામેની બાજુ છે એ 3 કિલોમીટર થશે અને નીચેનો જે ભાગ છે એ 4 કિલોમીટરનો થશે. આ પાર્ટી આટલે આવીને ઊભી છે. પ્રશ્ન પૂછે છે કે તો શરૂઆતના બિંદુથી કેટલા કિલોમીટર દૂર હશે? તો શરૂઆતના બિંદુથી કેટલો દૂર હશે? તો રામ શરૂઆતના બિંદુથી આટલો એટલે કે 4 કિલોમીટર દૂર હશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 1000 લીટર પાણી ભરેલી ટાંકીમાં, એક ટાંકી છે એમાં 1000 લીટર પાણી ભરેલું છે. 15 લીટર પ્રતિ મિનિટના દરે પાણી ખાલી કરવામાં આવે. એટલે અહીંયા એક ટાંકી છે જેમાં 1000 લીટર ભરેલું છે. એમાં અહીંયા નીચે તમે એક નળ મૂકી દો, એમાં દર 1 મિનિટમાં 15 લીટર ભરાય છે અને 10 લીટર પ્રતિ મિનિટના દરે ભરવામાં આવે. ઉપર એક બીજો નળ મૂકી દો અને એમાં ભરો છો, દર મિનિટે 10 લીટર ભરો છો. હવે તમે 10 લીટર ભરો છો અને 15 લીટર ખાલી કરો છો તો ખરેખર શું થશે? દર 1 મિનિટે 5 લીટર પાણી ખાલી થાય. હવે તમારે ખરેખર ખાલી કરવાનું છે 1000 લીટર. 5 લીટર ખાલી કરવું હોય તો શું થશે? તો કે ભાગ્યા 5 અથવા તો 83 મૂકો કે 5 લીટર ખાલી કરતાં 1 મિનિટ લાગે તો 1000 લીટર ખાલી કરતાં કેટલી મિનિટ લાગે? આપણે એવી રીતે 83 બી મૂકી શકીએ કે ભાઈ 5 લીટર ખાલી કરતાં 1 મિનિટ લાગે તો 1000 લીટર ખાલી કરતાં કેટલી મિનિટ લાગે? અને હવે તમે આ 1000 ગુણ્યા 1 ભાગ્યા 5 કરો એટલે જે આવે જવાબ છેદ ઉડાડો એટલે 200 જવાબ આવે. 200 શું આવશે? મિનિટ. તો આપણો જવાબ આવી ગયો 200 મિનિટ લાગે. પણ તમે ઓપ્શનમાં જુઓ તો ક્યાંય સ્પષ્ટ મિનિટમાં જવાબ નથી આપ્યો, અહીંયા કલાકમાં અને મિનિટમાં જવાબ આપેલો છે. તો 200 મિનિટને કલાકમાં ફેરવો તમે તો 60 મિનિટ 60 મિનિટ 60 મિનિટ એટલે કે 180 મિનિટ એટલે 3 કલાક થાય ને ઉપર 20 મિનિટ વધે છે. તો આપણો જવાબ આવશે 3 કલાક અને 20 મિનિટ. નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન જોઈએ કે આજે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 12 ગણી છે. પિતા એની ઉંમર પુત્ર કરતાં 12 ગણી છે. ગુણ્યા 12 કરો, પુત્રની ઉંમરના ગુણ્યા 12 કરો તો પિતાની ઉંમર આવે. અને 20 વર્ષ પછી એટલે કે આજથી 20 વર્ષ પછીની તમે જો વાત કરો તો 20 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 2 ગણી થશે. પુત્રની જે ઉંમર છે એના કરતાં 2 ગણી ઉંમર કોની થશે? તો કે પિતાની. તો આજે પિતાની ઉંમર કેટલી હશે? પહેલાં તો હું તમારી જગ્યાએ હોઉં તો મને સીધી એટલી ખબર પડે કે અહીંયા જવાબ 24 જ આવે. શું કામ? તો કે પુત્રની ઉંમર ગમે તેટલી હોય એના ગુણ્યા 12 કરો એટલે પિતાની ઉંમર આવશે. પુત્રની ઉંમર 1 હોય 2 હોય 3 હોય ગમે તે હોય ગુણ્યા 12 કરો છો એટલે 12ના ઘડિયામાં આવે એવી પિતાની ઉંમર હોય. તો અહીંયા 12ના ઘડિયામાં આવે એવો એક જ ઓપ્શન છે 24. પણ ઓપ્શન ડી આપેલો છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આ
ઓપ્શન જ્યારે હોય ત્યારે તમારે એને એકચ્યુઅલી ગણવું પડે. આ પ્રશ્નની ઓરિજિનલ રીતમાં પડવા કરતાં વધારે સારી વસ્તુ એ છે કે આપણે એને જવાબ પરથી જઈએ. ધારો કે આ 24 છે, તમે ચેક કરી લો, જો 24 હોય તો 24 જવાબ છે, અધરવાઇઝ પછી બીજા બધા ઓપ્શન સામે જોવાની જરૂર હોય. પણ જો 24 સેટ થઈ ગયું તો વાર્તા પૂરી થઈ ગઈ. જો પિતાની ઉંમર 24 વર્ષ હોય તો સીધો અર્થ કે પુત્રની ઉંમર 2 વર્ષ હોય, તો જ તમે 2 ગુણ્યા 12 24 થાય છે એવું કહી શકો. હવે તમને અહીંયા એવું કીધું છે કે 20 વર્ષ પછી, તો 20 વર્ષ પછી શું થાય, તો કે પુત્ર 2 ને 20 22 વર્ષનો થાય અને પિતા 24 ને 20 44 વર્ષના થાય. તો તમે જો 22 ના ડબલ 44 અહીંયા થઈ જાય છે, તો કે હા સેટ થઈ ગયું. આજની ઉંમર 12 ગણા પ્રમાણે સેટ થઈ ગઈ, 20 વર્ષ પછીની ઉંમર 2 ગણા પ્રમાણે સેટ થઈ ગઈ. તો આનો સીધો અર્થ એવો થશે કે અહીંયા પિતાની ઉંમર કેટલી હશે, તો કે 24 યર્સ, એટલે કે 24 વર્ષ હશે. યસ મિત્રો, તો આ હતું ડીવાયએસપીના પેપરનું સોલ્યુશન. આઈ મીન ટુ સે કે કોન્સ્ટેબલનું પેપર જે એડવાન્સ લેવલનું હતું, મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો, 2-3 રિઝનિંગના પ્રશ્નોને બાદ કરતા બધા જ પ્રશ્નો સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હતા, જે ક્લાસ 3 યા તો હું તો કહીશ સુપર ક્લાસ 3 હતું, આ તો જીપીએસસી 1-2ની પરીક્ષામાં પૂછાઈ શકે એવા પણ કેટલાક પ્રશ્નો હતા જ. તો અહીંયા આપણે કોઈ ભરતી બોર્ડનો વિરોધ ના કરી શકીએ, એ લોકો ડેફિનેટલી કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે, પણ આપણી તૈયારી એ લેવલની હોવી જોઈએ કે જો પેપર મને અઘરું લાગ્યું છે એનો અર્થ એવો થયો કે આખા ગામને અઘરું લાગ્યું હશે, રાઈટ? તો બધા જ એવરીબડી વોઝ ઓન સેમ પેજ, બધા એક જ લેવલ પર હતા. જેને અઘરું લાગ્યું છે, જે ફાઇનલ સિલેક્શન થશે એવા બધા જ મિત્રોને આ પેપર અઘરું લાગ્યું હશે, જો તમને અઘરું લાગ્યું હશે. જે મિત્રોને આ એટલે કે મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નો સહેલા લાગ્યા હશે, એને બંધારણમાં ડખો હશે, ઇતિહાસમાં, ભૂગોળમાં, વિજ્ઞાનમાં ડખો હશે, એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બધા જ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી એ બધા સેમ પેજ પર, સેમ લેવલ પર હતા. મળીએ મિત્રો ભવિષ્યમાં બીજા કોઈ એક વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.